પરસોત્તમ રૂપાલાનો મુદ્દો છે તે દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે અને ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે તેમાં મુખ્ય વિરોધ સ્થાને મહિલાઓ દેખાય છે। આજે રાજકોટ ખાતે પણ ક્ષત્રિય સમાજનું જે અસ્મિતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેમાં ખૂબ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, પરંતુ મહત્વની જે વાત છે કે આ આંદોલનમાં જે મુખ્ય વિરોધ સ્થાને જે દેખાય છે તે મહિલાઓ છે। આ મહિલાઓ સાથે આપણે સીધી જ વાત કરીશું કેમ તેઓ આવ્યા છે, શું તેઓનું કહેવું છે। આજે આ કાર્યક્રમ છે, તમે અહીંયા ભેગા થયા છો, શું કહેશો તેના વિશે? અમે આજે કાર્યક્રમ અહીંયા રાજકોટ ખાતે રતનપરમાં ભેગા થયા છીએ તો અમારી માત્ર એટલી જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। સતત આજનો જે કાર્યક્રમ છે 1 લાખથી વધારે સંખ્યા ભેગી થવાનો એક અંદાજ લગાવવામાં આવે છે। મહિલા મુખ્ય ચહેરો રહ્યો છે આ વિરોધનો। સાહેબ મુખ્ય ચહેરો મહિલાઓનો એટલા માટે છે કે મહિલાઓની ટિપ્પણી કરી છે રૂપાલા સાહેબે એટલે, અને 1 લાખ નહીં 6 થી 7 લાખ આજે રાજપૂત સમાજ ભેગો થવાનો છે। ક્ષત્રિયણીઓ અને ક્ષત્રિયો બંને રતનપર ખાતે મહાસંમેલન છે। બસ માત્ર અમારો વિરોધ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, પક્ષ સાથે કોઈ વાંધો નથી। શું કહેશો તમે? સરકાર હજી નિર્ણય નહીં લે તો આનાથી આકરા પગલા ભરવામાં આવશે। સામને લો, શું કહેશો તમે? અમારી ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય। અમને કોઈ પક્ષ સાથે લેવા દેવા છે જ નહીં। આજે અહીંયા બધા મોટી સંખ્યામાં મહિલા પણ ઉમટી પડ્યા છે, તમે મહિલા આગેવાન પણ છો। રૂપાલાને પરમ દિવસે ઉમેદવારી કરવાની પણ તેમણે વાત કરી છે। મહિલાઓની ટિપ્પણી કરી છે અમારા ક્ષત્રિય મહિલાઓની, એના લીધે અમારે આ માગણી છે અમારી, એમની ટિકિટ રદ થાય। ટિકિટ રદ નથી કરતા એક મહિલા તરીકે તમે આગેવાન છો તો શું અપીલ કરશો, શું માંગણી કરશો એમના મોવડી મંડળ પાસે? અન્ય સમાજના મહાનુભાવોને મોદી સાહેબ સુધી અમે રિક્વેસ્ટ કરી છે કે આ ટિકિટ રદ થવી જ જોઈએ, એમ શું લાગે છે આપણે? થશે જ। એવું છે આ સ્વાભિમાનની લડાઈમાં જો રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો મતદાન કોઈ ક્ષત્રિયાણીઓ તો નહીં જ કરે, કેમ કે એમનું અપમાન કર્યું છે રૂપાલા સાહેબે, એટલે ક્ષત્રિયાણીઓ તો કોઈ મત આપવા જશે જ નહીં। ના પતા કે સમાજને નીચો જોવાનો વારો આવે। અમને કોઈ પક્ષ સાથે કે કોઈ સાથે વિરોધ નથી, ફક્ત ને ફક્ત રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એનો જ વાંધો છે। રૂપાલા સાહેબની ટિકિટ જ રદ કરવાની। એક જ માંગણી જે સતત કે તેઓને ભારતીય જનતા પાર્ટીનો જે પક્ષ છે તેમના સાથે કોઈ નિસ્બત નથી, કેવળ ને કેવળ જે રૂપાલાએ મહિલાઓનું જે નિવેદન કર્યું છે તે ટિકિટ કોઈ પણ ભોગે રદ થવી જોઈએ, અન્યથા તેની અસર સીધી ચૂંટણી પર પડશે અને ક્ષત્રિય સમાજની જે મહિલા જે બહેનો છે તે પણ વોટિંગ નહીં કરે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। હવે નક્કી કરવાનું છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં તેઓ શું ઈચ્છી રહ્યા છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતો નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે સંકળાયેલા રહો। નમસ્કાર। એક રહસ્ય છે